એટીએમ મશીનમાં સ્કીમર સ્વાઇપ મશીન મૂકી કસ્ટમરના એટીએમ કાર્ડના ડેટા તથા પાસવર્ડની ચોરીના તથા આઈટી એકના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસવત આરોપીને ગુરુગ્રામ હરિયાણા ખાતેથી પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબનાઓ તરફથી વંશોધાયેલ ગુનો શોધી કાઢવા તથા નાસવટ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરુભા નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે છેલ્લા 6 વર્ષથી એટીએમ મશીનમાં સ્કીમર સ્વાઇપ મશીન મૂકી કસ્ટમરોના એટીએમ કાર્ડના ડેટા તથા પાસવર્ડની ચોરીના તથા આઈટી એકના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસવત આરોપી મુનફેદ ઉર્ફે પુનિયાસ મોહમ્મદ ખાન ઉંમર વર્ષ 43 રહેગામ ઉટાવડ મકાન નંબર 75 ચાંદ મસ્જિદની બાજુમાં તાલુકો હતીન થાણા ઉટાવડ જિલ્લો પલવલ હરિયાણાને ગુરુગ્રામ હરિયાણા ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે।